નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં ને? ત્યારે આજે હું તમારી માટે એવા સમાચાર લાવ્યો છું કે સાંભળીને તમારા હોશ ઉડી જવાના છે. ખાસ કરીને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એના આજે 15 દિવસ વીતી ગયા. અંધભક્તો, મોદી ભક્તોની અંદર હજુ પણ એક ચિંતાનો વિષય છે કે અમેઠીની અંદર ભગરી ભેંસ વહુકી કેમ ગઈ. મતલબ મારો કહેવાનો એવો છે કે અમેઠીની અંદર સ્મૃતિ ઈરાની કેમ હારી ગઈ. 15 દિવસ વીતી ગયા છતાં પણ આજે અંધભક્તોને એ હજી ખબર નથી પડી કે અમેઠીમાંથી સ્મૃતિ ઈરાનીને આટલી મોટી હાર કેમ મળી, અને એ પણ કિશોરીલાલ શર્માની સામે. કોઈ દિગ્ગજ નેતા કોંગ્રેસના હોય તો સમજી પણ શકીએ, પણ કિશોરીલાલની સામે સ્મૃતિ ઈરાની કઈ રીતે હારી શકે? આટલા વર્ષથી એમનો ત્યાં દબદબો હતો, લોકો માટે લડતી હતી, મહિલાઓ માટે આટલા સારો કામો કર્યા, મહિલાઓના હક માટે લડતી હતી, મહિલાઓને ન્યાય અપાવતી હતી. બળાત્કાર જે કોઈ મહિલાઓ પર થયો હોય તો એમને તરત જ ન્યાય અપાવી અને બળાત્કારીઓને જેલની પાછળ ધકેલતી હતી. આવું અંધભક્તોનું માનવું છે. એટલે અંધભક્તો વિચારમાં હતા 15 દિવસથી કે સ્મૃતિ ઈરાની હારી કેમ ગયા. અમેઠીની જનતાએ સ્મૃતિ ઈરાની સાથે આટલો મોટો વિશ્વાસઘાત કેમ કર્યો? ત્યારે મળી ગયું છે દોસ્તો એ કારણ કે સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી કેમ હારી ગયા. જે રીતે પ્રચાર દરમિયાન સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીની એક નકલ કરી અને એ નકલની અંદર સ્મૃતિ ઈરાનીએ જે પ્રિયંકા ગાંધીની એક્ટિંગો કરી છે એ એક્ટિંગો કંઈક ને કંઈક સ્મૃતિ ઈરાનીને ભારે પડી ગઈ. અમેઠીની જનતાને એમ થયું કે ગાંધી પરિવારનો વર્ષોથી અહીંયા દબદબો હતો, 5 વર્ષ માટે આને સત્તા શું મળી ગઈ કે આટલા બધા નાટકો કરવા માંડી, આટલું બધું અભિમાન આવી ગયું કે પ્રિયંકા ગાંધીની નકલ કરવા માંડી. અને એ પણ ક્યારે? જ્યારે પ્રચાર દરમિયાન. એટલે તાજો દાખલો હોય એટલે જનતાને પણ યાદ રહે. એટલે જે રીતે સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીની નકલ જે કરી છે એ નકલના કારણે અમેઠીની જનતા થઈ ખૂબ ગુસ્સે, અને એ ગુસ્સે થયા પછી સ્મૃતિ ઈરાનીને કેવો મુંહતોડ જવાબ આપ્યો છે, આવો આપણે એ વિડીયો પર એક નજર નાખીએ. પણ વિડીયો ખૂબ શેર કરજો, દરેક અંધભક્ત સુધી પહોંચવો પડે, એટલે જે 15 દિવસથી અંધભક્તો ચિંતામાં છે ને એની ચિંતા દૂર થઈ જાય. એ લોકોને ખબર જ નથી કે સ્મૃતિજી કેમ હારી ગયા. તો આ વિડીયો જોઈ લે ને એટલે એમને ખ્યાલ આવી જશે કે સ્મૃતિજી આ નકલ ઉતારવા ગયા અને ઊંધે કાંડ પડ્યા. જુઓ તમે એ વિડીયો. बीजेपी क्या करती है? धर्म धर्म बोलती है. कौन कहता है कि आसमान में छेद नहीं हो सकता, कोई एक पत्थर तबीयत से उछाले तो सही. स्मृति ईरानी ने ये बात 2019 का चुनाव राहुल गांधी से जीतने के बाद कही थी. फिर 2024 में स्मृति ईरानी ने एक बार फिर से राहुल गांधी को चुनौती दी, लेकिन इस बार राहुल गांधी के बजाय कांग्रेस ने सबको हैरान करते हुए किशोरीलाल शर्मा को उम्मीदवार बना दिया. गांधी परिवार के करीबी किशोरीलाल शर्मा ने स्मृति ईरानी को कड़ी टक्कर दी और काफी वोटों के अंतर से स्मृति ईरानी को पछाड़ा. यहाँ का मुकाबला बेहद दिलचस्प रहा. दोनों पार्टियों ने अपनी साख बचाने के लिए पूरी ताकत झोंक दी थी. अमेठी सीट से गांधी परिवार का कोई उम्मीदवार नहीं उतारे जाने के बाद भी प्रियंका गांधी ने अंत तक प्रचार का जिम्मा संभाला. उन्होंने गली गली और गांव-गांव घूमकर कांग्रेस उम्मीदवार किशोरीलाल शर्मा के लिए वोट मांगे. वहीं बीजेपी उम्मीदवार स्मृति ईरानी के लिए प्रदेश से लेकर राष्ट्रीय स्तर तक के बड़े बीजेपी नेताओं ने प्रचार किया. प्रचार के अंतिम दिन तो केंद्रीय गृह मंत्री अमित शाह ने ईरानी के समर्थन में रोड शो भी किया था. चुनाव प्रचार में स्मृति ईरानी का प्रियंका गांधी का नकल उतारता हुआ एक वीडियो भी काफी चर्चा का विषय बना था. अमेठी के तिलोई विधानसभा में आयोजित एक जनसभा में केंद्रीय मंत्री स्मृति ईरानी प्रियंका गांधी की नकल करती दिखाई दी थी, जिसमें प्रियंका गांधी की नकल उतारते हुए स्मृति ईरानी कहती हैं कि वह कहती है कांग्रेस की नेत्री कहने लगी कि ये बीजेपी क्या करती है, धर्म धर्म बोलती है. सुनिए. ये कांग्रेस की नेत्री कहने लगी कि बीजेपी क्या करती है, धर्म धर्म बोलती है. करके गई कि नहीं करके गई? हमें कैसे ना हंसो अनिल, हमको भी पता है, तुम भी फेसबुकिया नहीं हो, हम भी देखा. सही है. ऐसे होगा कुछ नहीं किया मोदी ने. हम इतनी कीचड़ में जाते थे, अब क्यों जाते थे भैया? रोड बना लिया होता है. 262 गांव में पक्की सड़क
हम बनाए बनाए कि नहीं बनाए ऐसे 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 करके गई है दीदी। अब इसी वीडियो को स्मृति ईरानी की हार से जोड़ा जा रहा है। જોયું ને? તો આકાશમાં છેદ નથી, પણ ગાલિબ ક્યારેક પથ્થર ઉછાળીને જોવો તમે એટલે ખબર પડે. આવા ટોન રાહુલ ગાંધીને માર્યા હતા જ્યારે પહેલી વખત અમેઠીમાં ચૂંટણી જીતી હતી ત્યારે. આજે એક પ્રિયંકા ગાંધીની નકલ કરવામાં આટલું ભારે પડી ગયું કે કિશોરીલાલ જેવા વ્યક્તિએ તને હરાવી દીધો. ગાંધી પરિવારના વ્યક્તિને તો તારી સામે આવવાની જરૂર પણ ન પડી. તો દોસ્તો, આ વિડીયોને ખૂબ શેર કરો, અંધભક્ત સુધી પહોંચાડો. એમની ચિંતાનો જે વિષય બની ગયો છે 15 દિવસથી, એ ચિંતા એમની દૂર કરવાની તમારી ફરજ છે. દરેક ભક્તો સુધી આ વિડીયો પહોંચાડો કે તમારા સ્મૃતિજી આ કારણે હારી ગયા છે. બરાબર કે નહીં? કોઈની નકલ ઉતારો ત્યારે પછી ત્યાંની જનતા તમને ઓળખી જાય. તમારું અભિમાન, ઘમંડ કેવું છે એ અમેઠીની જનતા ઓળખી ગઈ અને તમને ઊંધે કાન પછાડી દીધા. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. મજા આવી હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. અમારી YouTube ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ.